નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં 2-3 દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યા છે. આજે પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે 5 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો જોઈએ 6 ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં બોટાદ, કચ્છ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો હવે જોઈએ 7 અને 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.